કપડવંજ નગરપાલિકામાં સફાઈ કામદારોએ પડતર પ્રશ્નો મુદ્દે તંત્ર સામે મોરચો માંડ્યો। સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયાની આગેવાનીમાં ચીફ ઓફિસર બિજલ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વર્ષોથી કામ કરતા રોજમદારોને કાયમી કરવા, વસ્તી મુજબ નવી ભરતી કરવી અને પેન્શનરોના એરિયર્સની રકમ ચૂકવવા જેવી માંગણીઓ સાથે તંત્રને ઘેરવામાં આવ્યું। કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છોડવામાં આવશે। શું નામ છે તમારું અને શું પ્રશ્ન હતા? સોલંકી જયેશભાઈ પ્રહલાદભાઈ। અને શું પ્રશ્ન લઈને આવ્યા હતા નગરપાલિકાની અંદર અમારા જે આગળ પ્રશ્નો જે બાકી છે તેનો હજુ તક હાલ થયો નથી। આગળની જે ભરતી બાકી છે એ ભરતી 50% લીખી હતી તે બી હજુ અમારે પૂરી થઈ નથી। અને જૂના લગભગ 92 થી 92 સાલના બધા રોજંદારીઓ અત્યારે રોજંદારી કરી રહ્યા છે અને અત્યારે એમને કોન્ટ્રાક્ટ પ્રથા લાવ્યા છે। એ કોન્ટ્રાક્ટ પ્રથા બી નાબૂદ થાય એવી અમારી અપેક્ષા છે સરકારથી પાસે। અને શું સમસ્યા હતી તે આજે આપણે આવેદનપત્ર આપ્યું। મારું નામ જીતુ બારૈયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। આજ રોજ કપડવંજ નગરપાલિકામાં જે વાલ્મીકી સમાજના પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં પ્રથમ મુદ્દો અમારો એવો છે કે જે રોસ્ટરમાં જે 5 જગ્યા ભરવામાં આવી તેમાં 4 કામદારો સફાઈની કામગીરી કરે છે અને એક જે કામદાર છે તે સફાઈની કામગીરી નથી કરતા। તો સરકારશ્રીનો પરિપત્ર છે કે જે રોસ્ટર મુજબ ભરતી થઈ હોય તેમાં ફરજિયાત સફાઈની કામગીરી કરવી પડે તો જ એને કાયમી કરવામાં આવે છે। તો આ બાબતની પણ રજૂઆત કરીને લેખિત મૌખિક। અને બીજો પ્રશ્ન કે જે નગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટ પ્રથા ચાલે છે તેને લઘુત્તમ વેતન મુજબ ચૂકવવામાં આવે અને નવું સેટઅપ જે ભરવામાં આવે તો જે વસ્તી વિસ્તાર મુજબ જે કપડવંજમાં ભરતી થાય તેમાં અમારા કામદારોનો કમસે કમ 150થી વધુ સંખ્યામાં કાયમિકના હકદાર બને। તો આ બાબતે મેડમને રજૂઆત કરવામાં આવી છે। અને છઠ્ઠા પગાર પંચનું એરિયસ 3 વર્ષ પહેલાંથી કામદારોને ચૂકવવાનું બાકી હોય તો એની પણ અમે માંગ કરી છે કે તાત્કાલિક ચૂકવવું। તો આ દરેક પ્રશ્નોને લઈને અમે દિવસ 15માં એમાં લેખિતમાં આપેલું છે કે 15 દિવસમાં અમને દરેકનો જવાબ આપવો અને જે આપના સ્થાનિક લેવલ દ્વારા હોય તે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવું।